સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્નાતમ ચંદન ચરચિતમ નિજ જને પુષ્પ સૃજાલમ કૃત પ્રાત સૂર્યમયુખ સેવિત મુખમ શ્રીચંદ્રશાલોપરી કૃત્વા રોટકમેક પાણિતલકે ભંક્ત્વાનસ્તેન પૂજાનાં પ્રવિલોકસેવકગણાન વંદે સદા સ્વામિનમ વંદે સદા સ્વામિનમ વર્ણિવેશરમણીયદર્શનમ મંદેહાચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય જય. વિક્રમ સંવત 2080 તારીખ 12/5/2024 વૈશાખ સુદ પાંચમ રવિવાર. સદગુરુ નિષ્કાંત સ્વામી રચિત નિષ્કાંત કાવ્યમાં પુરુષોત્તમ પ્રકાશ પ્રકાર 7મો અધૂરો હતો. 8મો અધૂરો હતો. સાતમો પૂરો થઈ ગયો. 7મો ચાલુ છે ને? મારે પાનું ફરી ગયું. નથી એવું કઠણ કાંઈ કામ રે, તમે કોને ન થાય મહારાજ રે. આઠમું ચાલુ છે. આઠમો ચાલુ છે. કરજો પુરુષ આગળ વાત રે, જેમ છે તેમ વળી સાક્ષાત રે. જ્યારે નિમ ધારે જાણો જન રે, કે જો કરે પ્રગટ ભજન રે. ધરે પ્રગટ પ્રભુનું ધ્યાન રે, જેવા ભૂમિએ ભગવાન રે. ધરતા ધ્યાન થાશે પ્રકાશ રે, તેણે મગન થાશે મને દાસ રે. આપે દેખશે અક્ષરધામ રે, દેખી માનશે પૂરણ કામ રે. એમાં અનંત જીવયા શરીરે, જાશે અખંડ ધામે કામ કરી રે. તેના સંગી બીજા જે જન રે, કરશે ભાવ કરીને ભજન રે. તે તો પામશે એ ધામ આપરે, એવો મોટો છે આજ પ્રતાપ રે. મહારાજ કે તમે જેને સત્સંગ કરાવશો
અમારી મૂર્તિનું ધ્યાન કરશે એ લોકો તો અક્ષરધામને પામશે, પણ જે સત્સંગી છે એનો કોઈ સંગ કરશે તોય મહારાજ કે એ અક્ષરધામનો અધિકારી થશે. વળી અણજળ તમને જે દેશે રે આપી અંબર અક્ષર ઘર લેશે રે, જે ધામ નાય મેર રેનાર રે લયે જાશુ તે ધામ મોજાર રે. લ્યો મહારાજ કેવડા મોટા સંતોને આશીર્વાદ આપી દીધા કે અન્ન ધન વસ્ત્ર તમને કોઈ આપશે તો અમે એને અક્ષરધામમાં લઈ જાશું. વિચાર તો કરો, આ નાની વાત છે. હાટીના માળિયા ગામ છે, ત્યાં સંતો વિચરણ કરતા કરતા ગામને ચોરે ઉતારો કર્યો. સંપ્રદાયનો જે પ્રારંભ કાળ હતો, મંદિરો થયા નહોતા. કોઈ મુમુક્ષુ આવે એને ભગવાન ભજવાની વાત કરે, મહારાજના સ્વરૂપની ઓળખાણ કરાવે, સદાચારમય જીવન જીવવાની વાતો કરે. કોઈ મુમુક્ષુ હોય એને એમ લાગે કે આ જીવન જીવવા જેવી વાતો કરે છે, આ તો બહુ ઉજળો પંથ છે. નાવું ધોવું, પૂજા પાઠ, અપશબ્દો બોલવા નહીં, ભગવત સ્મરણ કરવું અને પંચવર્તમાન બધાને ગમે અને જીવન સુખી થાય, નિર્વ્યસની જીવન થાય, મુક્ષુતા પૂર્વની પડેલી હોય, સારા સાધુનો યોગ થાય. એટલે ઘણા સત્સંગી થતા. પણ એક ગામમાં એક વૈષ્ણવ ભક્ત એ દર્શને આવે, એને સાધુ વાતો કરી ગમે, ગુણભાવ ભાવ થાય એટલે પૂરી રસોઈ તો ન આપી શકે, એ પરિસ્થિતિ સામાન્ય છે, પણ એનો ભાવ એવો એટલે છાશ ને અથાણું એ પૂરું પાડે. એનું નામ હતું મકન ભટ્ટ, બ્રાહ્મણ હતા, ભૂદેવ, વૈષ્ણવ ધર્મ પાળે, પવિત્ર બ્રાહ્મણ. પણ સંતો જ્યારે જ્યારે આવે ત્યાં બે સેવા મૂકી એની, છાશ ને અથાણું. અને અમને સંતોને ફરતા ત્યારે આજ્ઞા હતી, હજી પરંપરામાં ચાલી આવે છે કે છાશ ને અથાણું ગ્રહસ્થના ઘરેથી આવે તો સ્વીકારવું, છાશ આવે એટલે અમે એને ગાળી નાખી, એટલે પવિત્ર. વર્ષો વયા ગયા અને મકન ભટ્ટ ઉંમર થઈ ગયેલી, વૃદ્ધ અવસ્થા, થોડી બીમારી, ખાટલામાં સૂતા સૂતા એ ભગવત સ્મરણ કરે છે. પણ એ છાશ ને અથાણું, એ સંતોની કથા વાર્તા એને યાદ બહુ આવે છે. એમ કરતાં કરતાં એનો અંત સમય આવ્યો. રાત્રિના સમયે મહારાજે આખા ઓરડામાં દિવ્ય પ્રકાશ પાથર્યો અને મહારાજે એને દર્શન દીધા ને જગાડ્યા કે ભૂદેવ, તો કે હા તમે કોણ? તો કે હું સ્વામિનારાયણ ભગવાન. તમારે આવવાનું કારણ? તો કે આવતી એકાદશીએ તારું આયુષ પૂર્ણ થાય છે, થોડા દિન વારે છે એકાદશી, હું તને તેડવા આવીશ, પણ હું તમારું ભજન કરતો નથી, તમારો આશ્રિત નથી, તમારા નિયમ કાંઈ પાળતો નથી. મહારાજ કે મને ખબર છે કે તું મારો આશ્રિત નથી, મારું ભજન કરતો નથી, પણ મનમાં તો કહેતા છે ને ભજન તું કરે છે મારું જ કરે છે ને. ભગવાનના અવતાર તો અવતાર છે, વૈષ્ણવ ભક્ત હતા. પણ મહારાજ કે સાંભળ ભટ્ટજી, અમારા સંતો આવતા તને યાદ છે? છાશ ને અથાણું તું એને આપતો, એ અમને ધરાવતા રોજ, અમે સ્વીકારતા. એ પુણ્ય કરીને હું તને તેડવા આવીશ. આ મકન ભટ્ટજી અને મહારાજ બે વાતો કરે છે, એની પત્ની બાજુમાં સૂતા છે, એને વાતો સંભળાય છે, બોલા બોલે, પણ મહારાજનું દર્શન થતું નથી. એટલે કીધું કે અડધી રાતે તમે કોની સાથે વાતો કરો છો? તો કે સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે. તો કે શું કહે છે? તો કે આવતી એકાદશી મારું આયુષ્ય પૂર્ણ થાય, મને એના ધામમાં તેડી જશે એવું કહે છે. કે આપણે એને એમ જ વાત કરી કે આપણે તેનો આશ્રિત નથી, એનું ભજન કર્યું નથી, તો તમને કેમ તેડવા આવશે અને એના ધામમાં લઈ જશે? તો કે એના સંતો આવતા ને ત્યારે છાશ ને અથાણું એનું આપી આવતો ને, એ પુણ્ય કરીને એના ધર્મપત્ની પણ એમાં ભક્તિવાળા હતા, પ્રેમાળ હતા, ભગવાનમાં અતિ અપાર હેતવાળા હતા. એને તરત વિચાર આવ્યો, તો તમને ભગવાન તેડવા આવે છે
તો મને કેમ ન આવે? છાશ તો હું બનાવતી ને આપતી તમને બનાવી. મહારાજ મન હશે અને ભટ્ટજી મહારાજ સ્વામિનારાયણ મારા પત્ની એવું કહે છે કે મારો શું વાક, અથાણું ને છાશ તો હું બનાવતી ને તમને એ તો ખાલી આપવા આવતા, તો મને ન તેડવા આવો? ત્યારે મહારાજ પછી એને બેયને દર્શન દીધા અને કીધું કે આવતી એકાદશીએ આમને તેડી, એના પછીની એકાદશી તમારું કુટુંબ નાનું છે, એના પછી એકાદશી હું તમને તેડી જઈશ. અને સંપ્રદાયનો ઇતિહાસ કહે છે કે એકાદશીએ મકન ભટ્ટને મહારાજ ધામમાં તેડી ગયા અને બીજી એકાદશી એમના પત્નીને ધામમાં તેડી ગયા. અહીંયા શું લખે છે? વળી અણજળ તમને જે દેશે રે આપી અંબર અક્ષર ઘર લેશે રે, જે ધામ નાય મેરે નાર રે લઈ જાશુ તે ધામ મોજાર રે. મેં 2 દિવસ પહેલાં કંઈક ચરિત્ર શેર કર્યું હતું. માળિયા કે એવું કંઈ ગામનું નામ હતું, ભૂલી ગયો. એક બેન હતા, એ મહાપુરદાસ સ્વામીને એક ચાદર આપી, રૂપભાઈ કરી એવું કંઈક નામ હતું. ચાદર આપી તો મહારાજે એને દર્શન દીધું કે તમે ચાદર તો આપી પણ એમાં વૈસે ઓલો વાંધો કર્યો હોય ને એ સ્વામીને લાગે, અમને લાગે છે, અમને એમ બોલ્યા. મહારાજ કે અમને લાગે છે. મહારાજનો મહિમા, એવા મોટા પુરુષ સાક્ષાત અર્પણ કર્યો એ વસ્તુ ભગવાન સાક્ષાત સ્વીકારતા હોય છે. આ ગોપાળાનંદ સ્વામી અહીં વડોદરામાં ખુશાલ ભટ્ટ તરીકે હતા, સદાશિવભાઈ કહીને ઘરે રહેતા. 1 મહિનો સુધી ખુશાલ ભટ્ટ કે તમારે 2 થાળી ભોજનની તૈયાર કરવાની, તો કે બીજી કોની? બાજુ ઉપર રાખજો, મારે અરે મારા ભગવાન જમે છે કે. હવે કોઈને દેખાય નહીં, થાળીમાંથી અનાજ જતું દેખાય, ખાલી થતું દેખાય, પણ મહારાજનું દર્શન કોઈને થાય નહીં. આમ 1 મહિનો સુધી મહારાજ ખુશાલ ભટ્ટ સાથે પ્રત્યક્ષ ભોજન કરતા ને જમતા, દિવ્ય રૂપિયા. અને આ મોટા સંતો હોય ને એની આત્મીયતા કંઈક જુદી હોય. એટલે તો કીધું છે કે જેને રોમ રોમમાં ભગવાન પહેરે અખંડ ભજન કરતા હોય ને એના હૃદયમાં અખંડ ભગવાન બિરાજવાનું હોય. એ સંતનું દર્શન કે એવા ભક્તનું દર્શન અને ભગવાનના દર્શનના તુલ્ય ફળ પ્રાપ્ત થતું હોય છે. એટલે તો ગુણતીતાન સ્વામી વાતોમાં કહેતા કે એવા સાધુને હાથ જોડે તો હાથના પાપ બળી જાય, નેત્રથી દર્શન કરે તો નેત્રના પાપ બળી જાય, મનથી વંદન કરે તો મનના પાપ બળી જાય. મહારાજ વચનાવતમાં કહ્યું કે એવા જ એકાંતિક સાધુ જેમ અમારી સેવા કરો છો એમ એની સેવા કરો તો એટલું જ ફળ તમને પ્રાપ્ત થાય. મહારાજ એવું ક્યાં સુધી લીખું બોલું? કારણ કે ભગવાનના ભક્ત, ભગવાને ધારી રહેલા એના સંત એ એને બહુ વહાલા છે, એનાથી જરા એ જુદા રહી શકતા નથી. પૂજ્યપાદ જોગી સ્વામી એવું કહેતા હો કે મને મહારાજ વિના નો હાલે ને મહારાજને મારા વિના નો હાલે. કેવી મોટી વાત જો તો ખરા. કેટલું ભગવાનમાં હેત છે ને. એવા પુરુષનું એક વખતનું દર્શન છે ને એ જન્મો જન્મના પાપને બાળી નાખે. એટલું જ નહીં, નિષ્કોણ સ્વામી તો ત્યાં સુધી કહે છે એવા મહાપુરુષ ભગવાને ધારી રહેલા સંત આમ જે રસ્તેથી પસાર થતા હોય અને એને પવન લાગે ને આમ નિશાવાસમાં કોઈ પશુ પક્ષી એને સ્પર્શ થાય તો એનું બીજબળ થાય ને બીજા જન્મે સત્સંગમાં જન્મ ધરેલો. એનો પવનથી સ્પર્શ થયેલો પવન બીજાને અડે તોય પવિત્ર થાય. વિચાર તો કરો. તો સાક્ષાત એનું દર્શન મહિમાથી ભાવથી એને દંડવત પ્રણામ અને એના અર્થે કાંઈક ઉપયોગમાં આવે તો એના ફળની હું વાત કરવી કહો. કારણ કે એવા મોટા પુરુષ જમે, ભગવાનના એકાંતિક ભક્ત જમે એટલે સાક્ષાત એના હૃદયમાં બેઠેલો મહારાજ અંગીકાર કરે. અમે ગઢડા પાટોસુમાં જતા ને તે પછી ભગવાનને થાળ આવે, અન્નકોટ ધરાવે ને અભિષેક થાય, થાળ આવે એટલે બ્રહ્મચારી ત્યાં સેવા કરતા હોય એટલે બધા સંતો ભક્તોને એ બધું ખાલી કરવું પડે. એટલે થાળ હોય ને ભગવાનના અન્નકોટો એટલે થાળ બહાર ધરાવવા પડે, અંદર તો જાય નહીં. એટલે હું જોગી સ્વામી કે સ્વામી હાલો થાળ આવે છે
કે ત્યાંના ચેરમેન સ્વામી વખતના હતા ને આવ્યા કે સ્વામી તમે બેઠા રહ્યો બીજા ભલે બધા વહી જાય, પણ સ્વામી કે થાળ એક બાજુ તમે રહ્યો અડશે નહીં તમને, પણ તમે છે ને ગોપીનાથજી મહારાજને કહેજો કે અમારા થાળ જમે, તમે કહેશો તો જમશે. આવા મોટા સંતો ખાલી એટલી ભાવના હોય ને એનું કામ થઈ જાય. હો એ મોટા માને છે ને કે આ મોટા છે, કે એનું કયું મહારાજ માને છે, આટલો ગુણ આવી જાય ને તો એ કામ થઈ જાય. કોઈ કહેશે આ સંત બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે, એટલો જ ગુણ કોઈ ગ્રેશે રે, અંતે અક્ષર ઘર લેશે રે. મોટા સંતના જાણે અજાણે ઉપયોગમાં કંઈક આવી જાય તો એ જીવાત્માનું કામ થઈ જાય. કારણ કે એના હૃદયમાં આપણે વાત કરીને સાક્ષાત ભગવાન ગ્રહણ અને ભગવાનના ઉપયોગમાં આવેલી ચીજ વસ્તુ એ તો દિવ્ય સહજ બની જાય. મૂળજી બ્રહ્મચારી આમ ભાલ પ્રદેશમાંથી ફરતા ફરતા ગઢપુર આવતા હતા. ઉતાસીનો સમય હતો, એ દિવસો ચાલતા હતા. તે આમ હાલ્યા આવતા હતા તે રસ્તાના કાંઠે એક કેસુડો, અને ખૂબ કેસુડો આવેલા. બ્રહ્મચારી નજીક આવ્યા એટલે કેસુડો ધ્રુજવા મળ્યો, ધૂણવા મળ્યો, અને બધા કેસુડા ખરી ગયા. બ્રહ્મચારી મહારાજ વિચાર થયો કે હાલ આ કેસુડા બહુ સરસ છે, અને મહારાજને રંગામાં કામ આવશે, એટલે એને થોડાક ભેગા કરીને પોટલું વાળીને લઈ લીધા, અને મહારાજ પણ પોટલું મૂક્યું કે મહારાજ લ્યો આ કેસુડા લાવ્યો છું. પણ મહારાજ એક વાત પૂછવી છે માને, તો કે શું? હું આમ હાલ્યો આવતો હતો, ક્યાંય પવન નહોતો, અને હું કેસુડા નજીક આવ્યો તો કેસુડા એની મેળે ધૂણવા મળ્યો, અને બધા કેસુડા ખરી ગયા. તે મહારાજ કેવો ભાગ્યશાળી છે કે આ કેસુડાનો કલર તમે વાપરજો, તમારા અર્થે ઉપયોગમાં આવશે. મહારાજ કે એ પૂર્વે યોગી હતો, તપ કરતા થોડીક સાધના બાકી હતી, એટલે આ વખતે એ અમારા ઉપયોગમાં આવ્યો, બીજા જન્મે અમને પામશે. એક વૃક્ષ તમે જુઓ, એક ભરવાડ હતો સંતો ગોકળી, તે સંતો ગઢપુર આવતા હતા, આમ સીમાડે ઢોર ચરાવતો હતો ગાયું. તેણે સંતોને જોયા એટલે પ્રેમી આવીને પગમાં પીડ્યો કે મહારાજ ક્યાંથી આવો છો? તો કોણ છો? તો કે અમે સ્વામિનારાયણના સાધુ અને ગઢડા ભગવાન સ્વામિનારાયણ દર્શન કરવા જાય. તે ભગવાન છે? તો કે હા ભગવાન છે. તો ભગવાન હતો, એની પાસે સરસ મજાની એક લાકડી હતી, સોટી. એ તો ભગવાન હોય તો આ સોટી મને હું ભેટ આપું છું, અને ભગવાને કહેજો મારું કલ્યાણ કરે. હારો વગર સાધને બોલો. અને સંતોને સોટી, સંતોય પ્રેમી ભાવથી લાવ્યા, અને આવ્યા દંડવટ કર્યા મહારાજને. કીધું મહારાજ એક ગામ અમે હતા, ત્યાં એક આ ગોકળીએ તમને લાકડી આપી છે અને આ સોટી આપી છે, અને કીધું છે કે ભગવાન સ્વામિનારાયણ કહેજો મારો મોક્ષ કરે, મારું કલ્યાણ કરે. અને સંપ્રદાયનો ઇતિહાસ કહે છે કે અંત સમય મહારાજે ગોકળીને સોટી લઈને અક્ષરધામમાં તેડી ગયા. ભાવ છે ને બાપ કામ કરી જાય. બ્રહ્માનંદ સ્વામીને એક છોકરો 2 રોટલા આપે, એટલે નિયમ રાખીશ, મને કંઈ યાદ ન રહી તો કે મારી ફાંદ યાદ રાખજે. લે ખાલી ફાંદ યાદ રાખી, હા એ ગોળા જેવું પેટ એ મને યાદ રહે. સ્વામી કે તારે એને યાદ કરવું, વિચાર તો કરવો. ભગવાનની ભજન કરવાની વાત નથી હો, મૂર્તિ યાદ રાખવાની વાત નથી. હું યાદ રાખવાનું? ખાલી બ્રહ્માનંદ સ્વામીનું વિચાર તો કરો, ફાંદ યાદ રાખવાની. અને એ છોકરાનો અંત સમય આવ્યો ને, તો એ છોકરો બોલ્યો કે મોટા મહારાજ આવ્યા છે, મોટી ગોળા જેવી ફાંદ છે, એ મને તેડવા આવ્યા છે. એમ એને ધામનો અધિકારી કર્યો. વિચાર તો કરો, આ નાની વાત લાગે છે? વિના સાધને સિદ્ધ દશાપ મારી. વિચાર તો કોઈ સાધનામાં કરવા પડે? વગર સાધને સિદ્ધ ગતિની પ્રાપ્તિ ભગવાને કરાવી. એવો મહારાજ પુરુષોત્તમ નારાયણના ભૂમંડળમાં પધારવું, આત્યંતિક એકાધિક ભક્તો કરવા, આત્યંતિક કલ્યાણ કરવું, અને એ જોગ આપણને મળ્યો છે ને એ ભગવાનનું ભજન આપણે કરીએ છીએ. આ નાની વાત છે કાંઈ? થોડુંક વિચારીને તો ખ્યાલ આવે કે આપણે
કે આ મહારાજનું આરાધન કરીએ છીએ, કોનું દર્શન કરીએ છીએ, મરીને કોને પામવું છે કે જ્યાંથી ફરીને પાછું આવવું પડતું નથી અને સુખની કોઈ સીમા નથી. એવા ધામના અધિકારી બનવું છે. એટલે જ હું વારંવાર કહું છું, હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા મહારાજ સ્વામિનારાયણ, મહારાજ સ્વામિનારાયણ. આપણે અમરદાસ પટેલની વાત કરતા હતા, શીખલોદના મહાનુભાવાનંદ સ્વામી, અને 7 લીમડા આપ્યા. કેટલા? 7 લીમડા આપ્યા. સ્વામી કહે એના જીવ છે તારે ત્યાં દીકરા થશે 7 સાથે, પણ એક શરત, અડધા મારા ને અડધા તારા. અને કેમ તો તમે જુઓ, અત્યારે ભાઈના ભાગ પાડવા ને તો વાત પૂછવામાં એટલા સમય નીકળી જાય છે અને હારો મેળ પડતો નથી. આ તો સીધા ઝાડવા અને એના જીવને એનો ભાગ પાછો વિભાગ, અડધા તારા ને અડધા મારા. હવે હાથના કેમ અડધા કરવા વિચાર કરો. અને 7 દીકરાને 7 લીમડા આપ્યા અને 7 દીકરા થયા. અને કહેવાય છે કે એમાં 3 સાધુ થયા, 4 ઘરે રહ્યા, અને ચોથા દીકરા હતા એ 40 વર્ષે સાધુ થયા. અને 40 વર્ષે સાધુ માર્યા અને ધામમાં ગયા. 80 વર્ષ આયુષ, બોલો 40 વર્ષ સ્વામી ભેગા રહ્યા અને 40 વર્ષ ગૃહસ્થાશ્રમમાં રહ્યા. અને આજે એ લીમડાવાળા સાધુનું મંડળ કાલુપુર મંદિરમાં છે. એ સંત કેવા આવે છે વિચાર તો કરો. ભગવાન પ્રત્યેનો વિશ્વાસ કેવો હોય છે. એ સંત એવા હોય તો જેની ઉપાસના કરે છે પુરુષોત્તમ નારાયણના પ્રતાપની ક્યાં વાત કરવી બાપ. મહારાજે વચનામૃતમાં લખ્યો છે કે 10 મણ લોઢાની તલવાર પડી હોય તો બુદ્ધિશાળી માણસ વિચાર તો કરે ને કે આવડી મોટી તલવાર વજનવાળી એ લડાઈ લડવા જતો હોય છે, એ શક્તિશાળી કેવો હોય છે, બળિયો કેવો હોય છે. તો આવા ઐશ્વર્યવાળા એના ભક્તો સંતો તો એ મહારાજ કેવા હોય છે. એક સાધુ વચન સિદ્ધ મહાપુરુષો બોલે એટલે થાય. પૂજ્યપાદ જોગી સ્વામી માખવાડમાં મોકુબાઈનો દીકરો મૃત્યુ પામેલો, ડૉક્ટરો બધાએ ના પાડી એને વિધિ કરવાના 500 રૂપિયા પણ આપી દીધેલા. એના ભાઈ રાજુભાઈ આવ્યા સ્વામીને કે લા અત્યારમાં દર્શને, તો કે સ્વામી મોકુબાઈના દીકરાને દાખલ કર્યો છે ને મૃત્યુ મરી ગયેલો જન્મો છે. સ્વામી કહેલા એમ કાંઈ મરી જતા છે, મારું જીવાડું તો ભગવાન હાથની વાત છે. હાલે આ પ્રસાદીનું પાણી લઈ જા, મોઢામાં 2 ટીપા નાખજે, ભગવાન સારું કરશે. જા વિચાર તો કરો. ડૉક્ટરોએ મૃત જાહેર કરેલો, 5 કલાક વિધિ ગયેલી, 500 રૂપિયા વિધિને પહેલાં આપી દીધેલા, એમાંથી પાછું ગોતીને કાઢીને 2 ટીપા પાણી નાખીને આજે એ છોકરો 40 વર્ષનો છે. પછી નામ એને ભક્તશ્રી રાખ્યું. આ ક્યાં દૂરની બહુ વાતો છે, ઘટી ગયેલી નજર સામે ઘટનાઓ છે બધી. તો એ વખતના મહારાજને મળેલા સાધુ કહેવાય છે બધા. મહાપુરદાસ સ્વામી ગોખળવાળા માતા એ મોટા વચનસિદ્ધ મહાપુરુષ. આવા સંતો હોય એટલે કાંઈ અજાણ્યા તો રહે નહીં. એને એનું ઐશ્વર્ય પ્રગટ ન કરવું હોય ને તો એ સહજતાથી થઈ જતું હોય. તો એ ગોખળવાળા માતા તે એક બાપા, મોટી ઉંમર થઈ ગયેલી, બાપા થઈ ગયેલા હો, અને દીકરો નહીં. અને એમ થયું કે સ્વામી બહુ સમર્થ છે, મને દીકરો આપશે. એટલે એ ભગત શું કરે, રાતે મંદિર વાળે સ્વામીની પથારી કરી દે, સાંજે હોવે એટલે પગ ચંપી કરે, પણ જાય નહીં. સ્વામી પાટું મારે, એ કેલા જા આવે ઘેરે હોઈ જા, મને સારું છે. નહીં મા બાપ તમે મારી પર રાજી થાવ. એ કહો સ્વામી કે તારી પર રાજી જ છું. ત્યાં મેં સેવા થોડાક દી કરી તો સ્વામી કે તારે હું જોઈશ બોલ. સ્વામી મારે દીકરો જોઈશ. આટલી ઉંમરે તો કે હા મને દીકરો આપો. તો સ્વામી થોડીક ઊંડા ઉતરી ગયા. સ્વામી કે તારે દીકરો થાય તો હું કહું એમ કરવું પડે. સ્વામી તમે જેમ કહો એમ કરું. એ કે તારે ઘરવાળીને મોઢું મારે જોવું પડે. સ્વામી કોણ કે મહાબુદ્ધા સાહેબ. એ કે તારી ઘરવાળીનું મોઢું મારે જોવું પડે પછી હું તને કહું દીકરો થાય કે નહીં એમ. અરે પણ સ્વામી એને અહીંયા કેમ લાવી? એ વખતે લાજ કાઢવાની રિવાજ, ગામને પાદરી પાણી ભરવા જવાના. સ્વામી કે તારે પાણી ભરવું તો હોય ને સવારે, તારે મંદિરને રસ્તેથી હાંકજે ને, કેજે હાલે હું જોઈ લઈ, હું બહાર આવીશ બસ. ઓલો શ્રદ્ધાવાળો હોય છે ને, નકર તો તરિયા તૂટી જાય. એવું કરીએ તે સવારમાં એ પાણી કીધું એને ઘરવાળાને કે આજે તારે મંદિરના રસ્તેથી હાલવાનું છે. વાત કરી બધી તો ભલે પાણી ભરીને આવ્યા. હવે ઘૂમટો કાઢેલો
બજારમાં હાલે એટલે સ્વામીને કીધું કે સ્વામી હાલો નીકળ્યા છે. સ્વામી ખડકી આવ્યો બજાર અલગ મંદિરની. સ્વામી અહીંયા જોયું તો લાજ કાઢે. સ્વામી કે મારે મોઢું જોવું પડે એટલે લાજ ઉઘાડી આમ ઓલા કીધું એટલે સ્વામી કે આમાં દીકરા નહોતા, હાલો હાલો મંદિરમાં આવતા રહ્યા પાછા. સ્વામી પગ પકડ્યા, અરે મા બાપ કાંઈ કરો. સ્વામી કે જા તારે 2 દીકરા થાય, અને 2 દીકરા થયા. બોલ મોટા પુરુષ છે બાપ, એની ક્રિયા ઓળખાય. એ પૂર્વાશ્રમમાં હતા ને, મહારાજે વર્તમાન ધરાવેલા ભાયાવદરના મૂળ. મહારાજ કે આ તો માર્કંડ ઋષિનો અવતાર છે. અને 8 વર્ષની ઉંમર, નાની ઉંમર હતી એના કાકા ભેગા, પિતાંબર કાકા એના, અને મહારાજ જ્યારે રાધાનો દેવની પ્રતિષ્ઠા કરીને ત્યારે દર્શને ગયેલા, અને આરતી મહારાજે ઉતારી, આખા મંદિરમાં તેજ છવાયું. અને મહારાજે બ્રહ્માનંદ સ્વામી સામે જોયું, સ્વામી સ્તુતિ કરો મહાદેવની. અને બ્રહ્માનંદ સ્વામી એની હલકમાં છંદ બનાવ્યા. અને એ મહાબુદ્ધા સામે કહેતા, મારી ઘણી ઉંમર થઈ ગઈ, વર્ષો વીતી ગયા, પણ બ્રહ્માનંદ સ્વામીએ બોલેલા છંદના પડઘા હજી મારા કાનમાં ગૂંજે છે. અરે પૂર્વાશ્રમમાં હતા ને ગોપાલ સ્વામીના શિષ્ય બાપ, યોગ બધા એની પાસેથી શીખાતા. લગ્ન કરેલા, કરવા નહોતા, પરાણે કર્યા. તો રજા મળે એમ હતી નહીં. ગુણતન સાહેબ વારંવાર આવે ભાયોદર નજીક જુનાગઢથી. તે એમાં એક વખત એ ગામમાંથી સાકર લઈ આવ્યા અને સંતોની સભાન ખોબે ખોબે વેચે. કે કેમ ભગત? રામજી જોશી નામ હતું. કે જોશી મહારાજ આ શું કરો? તો કે મારા આ તો મારો દીવ સફળ થયો. તો કેમ? તો કે મારું બૈરું ગામડે ઠેઠ ભાયાવદરો, તો એ સમાચારને કોણ આપે એવું કંઈ હતું નહીં. અને સવારના વહેલા સમયમાં એ કે મારું બૈરું સ્વામી સવારે ધોળ લેવા ગયું હતું, તે ભેખડ પડી, એમાં ડટાઈને મૃત્યુ પામ્યું. તે હવે મને રજા મળી જાય, લ્યો આજ તો મારો સુખનો દિવસ. તે ખોબા ભરી ભરીને સાકર વેચાય જુનાગઢમાં. પણ સ્વામી કે તને કીધું કોને? સ્વામી કે મને ગોપાલ સાહેબની કૃપાથી અહીં બેઠા બેઠા બધું દેખાય. હવે આવી સ્થિતિ તો ગ્રહસ્થમાં હતા ત્યારથી હતી, અને યોગ વિદ્યા ગોપાલ સ્વામી બધી શીખેલા. અને એ મહાપુરુષ સ્વામીને સંતનો મહિમા કેવો તમે જુઓ તો ખરા. હવે ગુણતન સ્વામી સાથે વધારે ગોપાલ સ્વામી કહેતા જુનાગઢ રહેવું, એમના શિષ્ય એટલે ત્યાં રહેતા. હવે એ બ્રાહ્મણ એટલે બ્રહ્મચારી હોય. અમારે બ્રહ્મચારી અને સાધુના હાથનું બ્રહ્મચારી જમી ન શકે, એને તુમડામાં પાણી પી ન શકે. હવે એ વખતે ગુણતન સ્વામી મોટા મોટા સાધુ બધાય, એને બધાય પ્રસાદીનું પાણી તળોમાં પીવા મળે, અને આમને એ મળે નહીં. આને મનમાં વસવસો થાય, હારું આ બ્રહ્મચારી થયો, પણ આ મહાપુરુષ હવે ક્યાંથી મળશે? અને આની પ્રસાદી તો મને મળતી નથી, હવે શું કરવું? એટલે એણે એક દી શું કર્યું, ગુણતન સ્વામીને તુમડામાં પાણી પી લીધું. અને બધા સાધુમાં થઈ ગયું વહાપો કે આને વટલા બ્રહ્મચારી. તો કે હવે શું કરવું? તો કે સાધુ. તો સાધુ થઈ જાવ. કે પ્રસાદી તો રોજ મળે. પછી બ્રહ્મચારીમાંથી પાછા સાધુ થયા. એ મહિમા વગર થાય બાપ. ઊંચા બેઠેલા થોડુંક નીચે આવું કંઈ નાની વાત છે? મહિમા કેવો હોય ત્યારે થાય. નકર એ ગોપાલ સ્વામીના શિષ્ય હતા, કમ નહોતા હો, યોગી હતા. ઘણી વાર મહારાજ એને દર્શન દીધેલા, પ્રત્યક્ષ મહારાજના દર્શન કરેલા જ હતા, વર્તમાન જ મહારાજ ધરાવેલા હતા. પણ છતાંય તમે જો ગુણતન સ્વામીનો એટલો અપાર મહિમા કે આ મહાપુરુષની પ્રસાદી મને મળે. એ મહાપુરુષ સ્વામીના તમે એને પોતે લેખા છો, વાંચવા જેવું જીવન છે એનું. 18 પ્રસંગો એણે જાતે લેખા છે. રૂવાડા બેઠા થઈ જાય બાપ, એમ લાગે કે આવા પુરુષ આ પૃથ્વી ઉપર બીજા ભગવાન લાગે આપણને. ભગવાન સિવાય આવા ચમત્કારો થાય નહીં. ગોપાલ સ્વામી તમે વિચાર કરો, ખુશાલ ભટ્ટ હતા, કેવા કેવા ચમત્કારો. હવે વાઘ અને ખાલી ઝાપટ મારે તો રોટલા ખાતો કરે, બોલો ખાય, આખી પ્રકૃતિને ફેરવી નાખે આવા મહાપુરુષ બાપ. પ્રકૃતિ ફરે પણ ફેરવી નાખી લ્યો. અહીંયા રાજકોટમાં બોરડીને ખાલી એટલું કીધું, કરોડાનો સ્વભાવ. હવે જળ વસ્તુ છે, એને કાંઈ સમજે, કાંઈ સાંભળે, પણ છતાંય સ્વામીની ભાષા સાંભળી લ્યો અને કાંટા ખેરી નાખ્યા. આખી પ્રકૃતિને બદલનારા મહાપુરુષો હતા. અને એ એમ કહેતા કે આનાથી મોટા કોઈ છે નહીં, નથી. એના ચરણ પૂજવા જેવા છે, અમે તો એના દાસ છીએ, એવું કહેતા. વિચાર તો કરો, આવડા મોટા જે પ્રકૃતિને ફેરવી નાખે આવા સમર્થ સાધુ, છતાં એમ કહેતા અમે તો પુરુષોત્તમ નારાયણના
દાસ છી, એના મોજડી માથે ઉપાડીને એવી સેવા કરીએ છીએ. આવો દિવ્ય સંપ્રદાય આપણને પ્રાપ્ત, આવા મહારાજની ઓળખાણ, એનું ભજન કરીએ છીએ, એનું દર્શન કરીએ છીએ. આમ થોડુંક વિચારીએ ને તો આપણા જેવા બ્રહ્માંડમાં કોઈ ભાગ્યશાળી નથી હો. આ કાંઈ વારે વારે મળે છે? એક જન્મના પુણ્ય મળતું નથી. નિષ્કાળ સ્વામી કહેતા હળવે પુણ્ય હોય નહીં, હરિહરિજનનો યોગ, એ આપણને પ્રાપ્તિ થઈ છે. બસ હાલતા ચાલતા ખાતા પીતા ભગવત સ્મરણ કરી લેવું. સહજાનંદ સ્વામી रूप रूप गौर मूर्ति मन माग मेरे लो,
आओ मरा रसिया राजन नैन मरम करी बोल तारे लोल आओ मरा प्रेम सकीना सेन मंदिर मन डोल तारे लोल बल कर रूप रूप मनात उदर शोभा घणी रे लोल त्रिबल जो सुंदर छेलिया उन ब्रह्म बणी रे लोल बल कर नामी नव तम लोक मुंडी अति गोड़ छे रे लोल कटिलक जोइने जादव राय के मन रंग जोड़ छे रे लोल बल कर जगह जगदनी शोभा मन मा जोई रे लोल बल निर्मो ने पानी कोઈને નવ કમરે લોલ વાલા તારા ચરણ કમળ નો ધ્યાન ધરો અતિ કેત મારે લોલ અવર પ્રેમ સખી નાના કરબો મર જીત મારે લોલ વાલા તારા જુગલ ચરણ રસ રૂપ વખાણું માલ મારે લોલ વાલા અતિ કોમળ કરુણ રસાળ ચરે જગ ચાલ મારે લોલ વાલા તારે જમણે અંગૂઠે તેલ કે નગમા જીભ છેરે લોલ વાલા છલી આંગણીએ તિલે એક જવાને મન દીપ છેરે લોલ વાલા તારા નખની ઋણતા જોઈ શશી ગળ ક્ષીણ છેરે લોલ વાલા રસ ચોર ચકોર જે ભક્ત જોને પ્રવીણ છેરે લોલ વાલા તારે ઉર્ધ્વ રેખામાં ચિત્ર હો પરિવાસ ને રે લોલ માંગે પ્રેમ સતી કર જોડી દે જોગર દાસ ને રે લોલ સહજાનંદ સ્વામી મહારાજની જય નર નારાયણ દેવની જય લક્ષ્મી નારાયણ દેવની જય સ્વામિનારાયણ ભગવાનની